કે દેવેનભાઈથી મોટો ફેન બિગ બોસનો બીજું કોઈ નથી. સાચી વાત છે. બિગ બોસમાં તને ખબર છે? અરે સર જ્યારે એમનો સીન ના હોય ત્યારે આમ એમનું પેડ લઈને બેઠા હોય ને જોતા હોય એટલે શરૂઆતમાં ખબર ના પડી સર શું જોયું. મેં કીધું કદાચ કોઈ ફિલ્મ જોતા હશે કે આમ તેમ. ને આપણે સરને જે રીતે જોયા હોય જોઈને મોટા થયા શીખ્યા એટલે આપણે રિસ્પેક્ટથી પૂછવાય ના જઈએ કે સર આ શું જોવો છે. પછી એકવાર આમ જોયું તો બિગ બોસ ચાલતું. હું સર બિગ બોસ જોવો છો તમે? સર તમે બિગ બોસ જોવો છો એમ? પછી હું ક્યારે પૂછવા ના ગયો. ભાઈ બહુ ગજબ. બે એટલે આમ દેવેન મને તો ઇમેજિન થયું કે આમ બેઠા બેઠા જોતા હોય દૂરથી બે જણ પેલી બાજુથી વાત કરતા હોય આરજવ ને બીજું કોઈ કે જોયું આ કેટલો અભ્યાસ કરે છે ફ્રેન્ચ સિનેમા થયું ભાઈ એવું થયું. અને તઈ પેલા કે હોલીવુડની ફિલ્મ અભ્યાસ કરી રહ્યો છું, ફોરેન લેંગ્વેજ ફિલ્મો જોઈ રહ્યો છું, એટલી ડીપલી ઊંડાણપૂર્વક હું જોતો અને આ માઇન્ડ જોવે તો સંડાસ માટે કોઈ ઝઘડતો હોય કે ક્લીન નહીં કે આ તું ને બાલ હે સિંક માં એવું બધું. ભાઈ મને તો અત્યારે ક્રેઝી મરાઠી બિગ બોસ લાગી રહ્યું છે રાખી સાવંતના કારણે. હું મરાઠી બિગ બોસ નથી જોતો. અરે બહુ અરે ફની સર જુઓ એમાં રાખી સાવંત ક્રેઝી કશું બી કરી રહી છે કારણ કે એને તો પેલું રોજગારનું છે ને એટલે સર તમને ક્યારે એમ નહીં થયું કે આમ તમે ક્યારેક વિચાર્યું છે કે હું જો બિગ બોસમાં જઈશ તો હું આવું આવું કરીશ? એવું કંઈક કોઈ દિવસ થોટ આવ્યો છે કે જો મને બોલાવે તો હું આવું ના, ના, કરીશ? મને જોવાની મજા આવે, ત્યાં અંદર જવાની નહીં. આ ધબકારોના પ્રમોશનમાં જઈ આવો ને ખરેખર વધી જશે. ઇટ્સ અ ગુડ આઈડિયા, ગુડ આઈડિયા. અરે કર વધી જશે. એટલે કોચ કોઈ દિવસ રમવા ના જાય. એમને કંકાસ જોવો ગમે છે અને આમ એ બેઠા બેઠા આમ કંકાસ ડિરેક્ટ બી કરતા હશે કે હવે નેક્સ્ટ એપિસોડમાં જો આવું થશે. એ પણ ગુજરાતી